સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ट्रिपल अकस्माते लीधो चारनो भोग। पालनपुर अमदावाद हाईवे पर ट्रेलर ट्रक और कार वच्चे थई भयानक टक्कर। लाखणी तालुकाना नानी गाममां बनी रहेल एरफोर्सनी जग्यामां असंख्य अबोल पशुओने बचाववा लाखणी गामना जीवदया प्रेमीओए आप्युं आवेदनपत्र। एरफोर्सनी जग्यामां घासचारो अने पाणी न मळता मोतने भेटी रह्या छे अबोल पशुओ। थरादमां आवेल बॉम्बे मार्केटमां चालता स्पा सेंटरो पर करी पोलीसे लाल आंख। स्पानी आड़मां चालती गैरकायदेसर प्रवृत्ति अटकाववा पोलीसे हाथ धरी तजवीज। विश्व बाळ मजूर निषेध दिवस पर जुओ अमारो विशेष अहेवाल। हवे जोईए समाचार विगतवार। पालनपुर अमदावाद हाईवे पर भरकावाड़ाना पाटिया पासे ट्रिपल अकस्मात सर्जायो हतो। ट्रेलर ट्रक और गाड़ी वच्चे गमख्वार अकस्मात सर्जाता एक बाळकी और महिला सहित 4 लोकोना मौत थया हता, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી। તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક માસૂમનું માથું છૂંદાઈ ગયું હતું। બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। પાલનપુર અમદાવાદ હાઈવે આજે મોતની ચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। ટ્રેલર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં એક 5 વર્ષની માસૂમનું માથું છૂંદાઈ ગયું હતું, જેથી તેનું તેમજ એક મહિલા અને એક વ્યક્તિ સહિત 4 લોકોના મોત થયા છે। 3 લોકોના તો ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો, જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ ઉપર પલટી ગયું હતું, જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ ઉપર વિખેરાયો હતો। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા जिला प्रधानमंत्री किसान सम्मान निधि योजना हेठळ खेतीनी जमीन धरावता खेडूत खातेदारने प्रति वर्ष ₹6003 समान हप्तामां सहाय डायरेक्ट बेनिफिट ट्रांसफर माध्यमथी चूकववामां आवशे। केंद्र सरकारनी वर्तमान सूचना अनुसार आ योजनामां समाविष्ट तमाम लाभार्थीओने फरजियात पोताना पीएम किसान एकाउंटमां 3 काम कराववा जरूरी छे, जेमां जमीननी विगतो अपडेट करावी, बैंक साथे आधार सीडिंग अने डीबीटी इनेबल તેમજ પીએમ કિસાન પોર્ટલ ઉપર KYC કરાવવું જરૂરી છે। જે ખેડૂતોને પીએમ કિસાનની સહાય મળતી બંધ થઈ ગઈ હોય તેમને ઉપર જણાવેલ 3 વિગત અપડેટ છે કે નહીં તે ખેડૂત જાતે પીએમ કિસાન વેબસાઇટ ઉપર જઈ ચેક કરી શકે છે, અથવા ગ્રામ પંચાયતના VCE મારફત અથવા ગ્રામ સેવક મારફત ચેક કરાવી શકે છે। જો ઉપરોક્ત 3 વિગતની સામે નો રિજેક્ટેડ બતાવે તો જમીનની વિગતો અપડેટ કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો। बैंक साथे आधार सीडिंग करावा अने डीबीटी इनेबल माटे आपनुं बैंक खातुं होय ते बेंकनो संपर्क करी शको, अथवा आपनी नजीकनी इंडियन पोस्ट पेमेंट बेंकनो संपर्क करीने आधार लिंक बैंक एकाउंट खोलावी शको छो। અને KYC કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામની ગ્રામ પંચાયત VCEનો સંપર્ક કરીને વિગતો અપડેટ કરાવવી। આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે। વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી
અને વિસ્તરણ અધિકારીનો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ યાદીમાં જણાવ્યું છે. સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભનાબેન બારિયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે મા અંબેના દર્શનાર્થે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા. નવનિયુક્ત સાંસદ અંબાજી ખાતે પહોંચતા જ અંબાજી તેમજ દાંતા તાલુકા ભાજપ મંડળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. શોભનાબેન બારિયા અને રમીલાબેન બારા ગણપતિજીના દર્શન કર્યા બાદ મા અંબેના દર્શન કર્યા હતા, જ્યાં પૂજારીએ કુમકુમ તિલક કરી માથે પાવડી મૂકી હતી અને ચુંદડી ઓઢાડી માતાજીના આશીર્વાદ આપ્યા હતા. શોભનાબેન બારિયા સાબરકાંઠાના સાંસદ બન્યા બાદ રાખેલી બાધા પૂર્ણ કરવા મા અંબાના મંદિરે ધજા ચઢાવવા પહોંચ્યા હતા અને ધજા ચઢાવી બાધા પૂરી કરી હતી. સાથે માતાજીની ગાદી ઉપર જઈ ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ પણ મેળવ્યા હતા. જે જનતાએ એમને જીતાડ્યા છે તેમની સહિત ગુજરાતભરની પ્રજાની સુખાકારી માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુખાકારી પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી. સાથે કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે ગેનીબેને જે રીતે ભાજપાના સાંસદો સાથે મળીને વિકાસ કરવાની વાત કરી હતી તેને સ્વીકારી અને જે પ્રમાણે ગેનીબેને વાત કરી છે, વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. કરોડો જનતાની આસ્થાનું કેન્દ્ર એવા જગતજનની માં અંબેના અમે દર્શન કરવા આવ્યા છીએ. જનતાએ જે અમારા માટે પ્રેમ વરસાવ્યો છે અને અમને વિજય બનાવ્યા છે, જનતાની સુખાકારી માટે, કલ્યાણકારી અને એના માટે અમે આજે માં જગતજનનીને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા સમયમાં ગુજરાતની જનતા માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી અને કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી સુખાકારીનો અનુભવ કરે અને કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે અને આવનારા સમયમાં સૌ પ્રજાજનોને માં જગતજનનીના પણ આશીર્વાદ મળી રહે એવી અમે માં અંબેની પ્રાર્થના કરીએ છીએ. કરોડોની આસ્થાનું કેન્દ્ર છે અને માં અંબાના અને સૌ જનતા ઉપર જ્યારે માં અંબા શક્તિ એમના આશીર્વાદ વરસાવે છે ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા. અમે બે સાંસદો માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે 5 સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે ગેનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. ગુજરાતમાં 10 વર્ષ બાદ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક જીતીને ખાતું ખોલવામાં સફળ રહી છે. સાંસદ બનતા ગેનીબેન ઠાકોર તારીખ 13મીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. બીજી તરફ ભાજપનું હેટ્રિકનું સપનું રોડનાર ગેનીબેન ઠાકોરનું સન્માન કરી ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોશ જોમ ભરવા તૈયારીઓ કરી રહી છે. ભારે રસાકસી બાદ આખરે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક જીતવામાં સફળ થયા છે. આ એક બેઠકના કારણે 25 બેઠકોની જીતની ખુશી છીનવી લેનાર ગેનીબેન ઠાકોર હવે ગુજરાત કોંગ્રેસનો લડાયક ચહેરો બન્યા છે. ગેનીબેન ઠાકોરના રાજીનામાને પગલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યનું સંખ્યાબળ ઘટશે. કોંગ્રેસના 12 જ ધારાસભ્ય રહેશે. ગેનીબેનના રાજીનામાના પગલે વાવ બેઠક ઉપર 6 મહિનામાં જ પેટા ચૂંટણી યોજાશે. તે જોતા અત્યારથી જ કોંગ્રેસે સક્ષમ ઉમેદવારની શોધખોળ આદરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લાખણી તાલુકાના નાની ગામમાં બની રહેલ એરફોર્સની જગ્યામાં અસંખ્ય અબોલ પશુઓને બચાવવા લાખણી ગામના જીવદયા પ્રેમીઓએ આપ્યું આવેદનપત્ર. એરફોર્સની જગ્યામાં ઘાસચારો અને પાણી ન મળતા મોતને ભેટી રહ્યા છે અબોલ પશુઓ. થરાદમાં આવેલ બોમ્બે માર્કેટમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર કરી પોલીસે લાલ આંખ. સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસે હાથ ધરી તજવીજ. વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં.
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. લાખણી તાલુકાના નાણીમાં બની રહેલ એરફોર્સની જગ્યામાં અસંખ્ય અબોલ પશુઓને બચાવવા લાખણીના જીવદયા પ્રેમીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. લાખણી તાલુકામાં આવેલ નાણી, જાકોલ, સેકરા અને કમોડાના ગૌચર તેમજ ખેતીની જમીન સરકાર દ્વારા એરફોર્સ બનાવવા ગ્રાન્ટ કરવામાં આવી છે, જેના કારણે તેમાં રહી જવા પામેલ અસંખ્ય અબોલ જીવોને ઘાસચારો તેમજ તળાવોના કારણે પાણી મળી રહેતા તેમનો નિર્વાહ થતો હતો. આજુબાજુના ગામોમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પણ અનેકવાર ટેન્કર દ્વારા પાણી તેમજ ઘાસચારો પૂરો પાડી તેમને જીવંત દાન આપવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે એરફોર્સનું કામ ચાલુ થવાથી તેમાં રહી જવા પામેલ નીલગાય, દેશી ગાય, નંદી જેવા અનેક અબોલ જીવોને ઘાસચારો તેમજ પાણી મળતું ન હોવાથી તરફડીને પશુધન મૃત્યુ પામી રહ્યા છે. એરફોર્સ દ્વારા અત્યારે કામચલાઉ પાણીનો હવાડો તેમના મેન ગેટ આગળ બનાવવામાં આવ્યો છે, પરંતુ 4 ગામની સીમ હોવાથી અંતરિયાળ વિસ્તારમાં રહી ગયેલ અબોલ જીવો બહાર આવી શકતા નથી. જંગલ ખાતા દ્વારા પશુઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે, પરંતુ બધા પશુઓ હજી બહાર નીકળી શક્યા નથી, જેના કારણે ભૂખમરા તેમજ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. જેના લીધે લાખણી વિસ્તારના જીવદયા પ્રેમીઓએ મામલતદાર દ્વારા પશુઓ માટે ઝડપી યોગ્ય વ્યવસ્થા કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંગદાન અને દેહદાન અભિયાન અંતર્ગત ડીસાના જાણીતા તબીબના પિતાશ્રીએ
પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાના સંકલ્પ લીધેલો હોવાથી તેઓના પરિવારજનો દ્વારા આજે તેઓનું અવસાન થતાં બનાસ મેડિકલ કોલેજ મુરિયા ખાતે તેઓના પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ લાભાર્થે દેહદાન કરવામાં આવ્યું હતું. મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામના વતની અને ડીસા સ્થાયી થયેલા શહેરના જાણીતા રેડિયોલોજિસ્ટ ડોક્ટર સુરેશભાઈ પટેલના પિતા કુબેરભાઈ પટેલ સિટી સર્વે લેન્ડ રેકોર્ડના નિવૃત્ત અધિકારી હતા. નિવૃત્તિ બાદ ધર્મસેવા અને સમાજ સેવા સાથે સંકળાયેલા કુબેરભાઈ પટેલે અંગદાન દેહદાન અભિયાનથી પ્રેરિત થઈ પોતાના મૃત્યુ બાદ પણ દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો. જેઓનું મંગળવારના રોજ મોડી રાત્રે અવસાન થતા પરિવારજનોએ તેમના પાર્થિવ શરીરને બનાસ મેડિકલ કોલેજ મુરિયા ખાતે અર્પણ કર્યું હતું. બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર સુનિલ જોશી તથા ડીન એનાટોમી ડિપાર્ટમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓએ આદરપૂર્વક દેહ સ્વીકારી પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર સુનિલ જોશીએ જણાવેલ કે દેહદાન એ સૌથી મહાન દાન છે જે ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થાય છે. ધાનેરામાં સ્પા સેન્ટરની મેનેજર યુવતી ઉપર પોતાના ભાગીદારે દુષ્કર્મ ગુજાર્યું, જેની ધાનેરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તે જ આરોપી જેડી ખાનનું થરાદ ખાતે ચાલતા સ્પા સેન્ટરમાં મેનેજર યુવતીને ભાગીદારમાં રાખવાની હતી તેનો ઉલ્લેખ યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. જેને લઈ થરાદ ખાતે બોમ્બે માર્કેટમાં આવેલા સ્પા સેન્ટરોમાં થરાદ ડીવાયએસપી SM બારોતરિયા, PI RR રાઠવા સહિત પોલીસ સ્ટાફ સાથે થરાદ 4 રસ્તા ખાતે આવેલ બોમ્બે માર્કેટમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પાના સંચાલકો સામે જાહેરનામાનો ભંગ કરે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. થરાદ શહેરમાં સ્પા અંગે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી અને કોઈ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ડીવાયએસપી દ્વારા સ્પા સેન્ટર ચાલકોને સૂચના આપવામાં આવી હતી કે તમારે ત્યાં જે માણસો રાખેલા છે તેની ફરજિયાત નોંધણી કરો, તેમનું આધાર કાર્ડ રાખો. તેમજ સ્પા સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ જે સ્પા સેન્ટર ઉપર નોકરી કરે છે તે કયા ગામના છે, તેમનું વતન કયું છે, તેમનો પરિવાર કોણ છે, તેના વિશે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમજ સ્પા સંચાલકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. થરાદના બોમ્બે માર્કેટમાં આવેલા સ્પા સેન્ટરમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યું ન હતું અને આગળની તપાસ ચાલુ રાખી હતી. આજરોજ અમે થરાદ વિસ્તારમાં આવેલી જે બોમ્બે માર્કેટની અંદર સ્પા સેન્ટરો છે, આ સ્પા સેન્ટરની પણ મુલાકાત લીધી અને સ્પા સેન્ટરો અમે કેવી રીતે ચાલે છે એના બધા નિયમો અમને ધ્યાનમાં રાખીને ચાલે છે કે અમે તપાસ કરેલી છે. એ દરમિયાન અમને સ્પા સેન્ટર ઉપર ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળેલો છે અને એ બાબતે અમે થરાદ PIને સૂચના પણ આપેલી છે અને જે લોકો જે નિયમોનો ભંગ થયેલો છે એ નિયમોના ભંગ બદલ એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે ત્યાં લોકો કામ કરે છે, જે નોકરી કરે છે, આ નોકરીના આધાર કાર્ડ, એમના જે વતન છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે કે ખરેખર ત્યાંના રહેવાસી છે કે કેમ, એ દિશામાં તપાસ થશે. અને જે લોકો પોલીસને જાણ કર્યા વિના આ નોકરીએ રાખેલા છે એ લોકોને પણ જાહેરનામાનો ભંગ થતો હશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ટાટા સ્ટીલનું 7887 નું વિઝન પ્રોકોના સાઇન સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ,
એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આજના દિવસના ઇતિહાસની વાત કરીએ તો આજે વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે. ભારત સરકારે 14 વર્ષથી નાના બાળકોને મજૂરી ઉપર રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેને લઈ આજે વિશ્વભરમાં બાળકોને મજૂરીમાંથી મુક્ત કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવા જ એક પ્રયાસની શરૂઆત આજે ધાનેરા શહેર નજીક આવેલા બરથરી વિસ્તારમાં કરવામાં આવી છે. બરથરી સમાજના પરિવારો ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક વસવાટ કરે છે. કાચા ઝૂંપડા બનાવી વર્ષોથી પરિવારો પોતાનું નાનું ગામ વસાવ્યું છે. દિવસ દરમિયાન મજૂરી કરી જીવન વિતાવતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. શાળા સુધી ન પહોંચતા બાળકો નાનપણથી જ નાનું મોટું કામ કરવા લાગે છે અને ત્યાં જ બાળ મજૂરીનો જન્મ થાય છે. બરથરી સમાજના પરિવારો પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે તૈયાર છે. જોકે પાયાના શિક્ષણ માટે તેમના વિસ્તાર નજીક આંગણવાડી કેન્દ્ર ખુલી જાય તો નાના નાના ભૂલકાઓને સરકારી યોજનાઓના લાભ સાથે શિક્ષણ મળવાની શરૂઆત થાય. એક બે નહીં પણ 50 કરતાં પણ વધારે બાળકો બરથરી વિસ્તારમાં રહે છે. બાળમજૂરી તરફ બાળકો જાય તે પહેલાં શિક્ષણની શરૂઆત થાય તેવી માંગ સ્થાનિક ગરીબ પરિવાર કરી રહ્યા છે. હવે સાહેબ અમારે આંગણવાડી છોકરા નહીં બરોબર, પણ સાહેબ રસ્તો બી દૂર પડે એટલે અમારે લાભબારી આવવાની તકલીફ થાય બરોબર. એમ કરતાં હોય વ્યવસ્થા કરો તો બધે કરતાં સારું રહે. કેટલા બાળકો હશે અહીંયા આગળ? હશે સાહેબ 150 એમાં હશે ને સાહેબ. અને આંગણવાડી સ્કૂલ કેટલા જતા હશે એમ હશે 15-16 એવા નહીં સાહેબ. બીજા નથી જતા એનું કારણ? હવે સાહેબ બીજા નથી જતા. કારણ શું કહે બાળકો? કારણ હવે પેલા કીધું હતું કે બધા બેવાના ભણવા કે. હા શું માંગણી તો આ વિસ્તાર કયો કહેવાય? કેટલા ઘર હશે હોય? બહુ વાર સાહેબ મોગી હા આવે. કેટલા મકાનો હશે હોય? હશે 50-60 એમાં હશે સાહેબ. બધા બાળકો આખો દિવસ ઘરે જ રહે? હા બધા આખો દિવસ ઘરે જ રહે. સ્કૂલ મોકલવા હોય તમારે? સ્કૂલ તો મોકલશે સાહેબ. શું માંગણી શું થવું જોઈએ? મોકલો છો કે હવે માની થોડા ઘણું વ્યવસ્થા અમારે સાહેબ ઠીક રહે. થાવર ગામ નજીક રહેતા પરિવારના બાળકો અભ્યાસ માટે જાય છે, પરંતુ ઘરની વ્યવસ્થા અને વિસ્તારની પરિસ્થિતિના કારણે બાળકો અધૂરો અભ્યાસ મૂકી શાળા છોડી દે છે. થાવર અનુપમ પ્રાથમિક શાળાના આચાર્યએ પણ બાળકોની મુલાકાત લીધી હતી અને બરથરી સમાજના પરિવારો મહિલાઓને પોતાના બાળકોને પ્રાથમિક શાળા સુધી મોકલવા માટે મથામણ કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાએ ન આવતા બાળકો માટે અલગ વર્ગખંડની સુવિધા ઊભી કરી છે. જોકે આવા બાળકો સુધી સુવિધા પહોંચતી નથી, જેના કારણે શિક્ષણ વિનાના બાળકો બાળમજૂરી તરફ ધકેલાઈ જાય છે. બરથરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર શિક્ષણની જ્યોત ઉજાગર કરે તેમ છે, તેની માંગ પણ સ્થાનિક પ્રાથમિક શાળાના આચાર્ય કરી રહ્યા છે. હા, તો બાળમજૂરી થવા પાછળનું કારણ એવું પણ છે કે શાળા કક્ષાએ ભણતું હોય બાળક અને એ બાળક થોડો સમય મહિનો કે 2 મહિના શાળાએ ના આવે તો ઘરના બધા એને આજુબાજુવાળા બાળકોને પણ એવું થઈ જતું હોય છે કે આપણે હવે શાળાએ નહીં છોડી દીધી શાળા અને હવે આપણે કામે લાગી ગઈએ કંઈક. પરંતુ એવું નથી. શાળાના દરવાજા ગમે ત્યારે ખુલ્લા જ હોય છે, જે ગમે ત્યારે આવી શકે છે. કદાચ એવું થઈ જાય, ઘણો સમય થઈ જાય તો 10 માસ કે તેથી વધુ સમય સુધી આવી રીતે શાળાએ ન ગયેલું બાળક હોય તો એને આપણે ફરીથી પણ ટ્રેનિંગ આપવા માટે STP વર્ગની સરકારની યોજના પણ છે. એમાં પણ બાળકને વિશેષ સવલતો આપી
અને એક સ્પેશિયલ ટ્રેનિંગ જેને કહેવામાં આવે છે, ચોક્કસ પ્રકારની તાલીમ પોતાની વયકક્ષા પ્રમાણે આપી અને બાળક જે પોતાની વયકક્ષા ધરાવે છે એ મુજબ એના વર્ગ ધોરણમાં મૂકવાની જોગવાઈ છે. આ વિસ્તારમાં કેટલા બાળકોની જરૂરિયાત છે શિક્ષણની, કેટલા આવે કેટલા નથી આવતા તમે જોયું? હવે જે હાલ આપણે જે અહીં ઊભા છીએ ભરતરીવાસ છે, તો મારી શાળાની અંદર 15 બાળકો આવે છે. એમાંથી રેગ્યુલર બહુ ઓછા છે, એક આવે 2 દિવસ ના આવે, 4 દિવસ આવે, આવું વધારે થતું હોય છે. અને એવા બાળકોને હું ક્યારેક જોઉં છું તો એ કંઈક ને કંઈક આમ ફેરિયા સ્વરૂપે જોવા મળતા હોય છે, વેચવા માટેના કંઈક સિંચણા કે એવું કંઈક ખાટલા ઉપર વેચતા હોય છે. ત્યારે મને પૂછપરછ થતી હોય, પણ એ લોકોનો કંઈક જવાબ જુદા જ પ્રકારના હોય છે કે ઘરે મા બાપને પણ સૂચવેલું હોય, ગરીબી પણ જવાબદાર હોય અને એ થોડીક માનસિકતા પણ એ પ્રકારની બંધાઈ ગઈ હોય વર્ષોથી. શું કરી શકાય એના માટે આ વિસ્તારની જો વાત કરીએ તો એક આંગણવાડી કેન્દ્ર જો નજીક હોય તો એક સરસ મજાનો એમનો એક આ ઉપાય છે કે જે નાના બાળકો છે આવા શાળા કક્ષાએ જતા શીખે અને એમને પણ જે શાળાનું વાતાવરણ છે એનાથી બાળપણથી પરિચિત થાય તો મોટા થઈને સતત ગેરહાજર રહેવું કે આવા પ્રશ્નો ઓછા ઉદ્ભવે. ધાનેરા તાલુકાની જેમ બનાસકાંઠા જિલ્લાના અનેક ગરીબ વિસ્તારોના બાળકોને શિક્ષણ ન મળતા તેઓ બાળમજૂરી કે પછી ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધતા હોય છે. આવા અણસમજ બાળકો માટે સેવા ભાવી સંસ્થા સાથે સરકારી તંત્ર આગળ આવે તે પણ બાળમજૂરી નાબૂદી કહી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ટ્રિપલ અકસ્માતે લીધો 4નો ભોગ. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ટ્રેલર ટ્રક અને કાર વચ્ચે થઈ ભયાનક ટક્કર. લાખણી તાલુકાના નાની ગામમાં બની રહેલ એરફોર્સની જગ્યામાં અસંખ્ય અબોલ પશુઓને બચાવવા લાખણી ગામના જીવદયા પ્રેમીઓએ આપ્યું આવેદનપત્ર. એરફોર્સની જગ્યામાં ઘાસચારો અને પાણી ન મળતા મોતને ભેટી રહ્યા છે અબોલ પશુઓ. થરાદમાં આવેલ બોમ્બે માર્કેટમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર કરી પોલીસે લાલ આંખ. સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસે હાથ ધરી તજવીજ. વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.